અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણ જાગૃતિ અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત ગ્રીન સિટી ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો। શહેરના નહેરુનગર સર્કલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહાનગરપાલિકાના કમિશનર, સ્થાનિક ધારાસભ્ય તથા અનેક સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારોમાં 10,000થી વધુ વૃક્ષારોપણ કરવાનું લક્ષ્ય અને નાગરિકોને પ્લાસ્ટિક મુક્ત અભિયાનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરાયું। સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓએ જાગૃતિ રેલીમાં ભાગ લીધો। पर्यावरण संरक्षण માટે સ્વયંસેવકોની ટીમો બનાવીને દરેક વોર્ડમાં કાર્ય શરૂ કરાયું। કમિશનરે જણાવ્યું કે ગ્રીન સિટી ડ્રાઈવ માત્ર વૃક્ષારોપણ પૂરતું નથી, પરંતુ શહેરને સ્વચ્છ, હરિયાળું અને પર્યાવરણ મંત્રી બનાવવા માટેનો એક દીર્ઘકાલીન પ્રયાસ છે। આ જેજી ફિઝિયોકોન 2026 એક નેશનલ ફિઝિયોથેરાપી કોન્ફરન્સ છે જે ઓર્ગેનાઇઝ કર્યું છે જેજી યુનિવર્સિટીએ અને જેજી કોલેજ ઓફ ફિઝિયોથેરાપીએ। આ કોન્ફરન્સમાં 2300 વિદ્યાર્થીઓ, એની સાથે એકેડેમિશિયન્સ, એની સાથે ક્લિનિકલ ફિઝિયોથેરાપિસ્ટ, પીએચડી સ્કોલર્સ, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ એ મળીને ટોટલ 2300 લોકોએ ભાગ લીધો છે આ કોન્ફરન્સમાં। અને મને લાગે છે ત્યાં સુધી આ ગુજરાત રાજ્યની સૌથી વિશાળમાં વિશાળ ફિઝિયોથેરાપીની નેશનલ કોન્ફરન્સ થઈ છે આજ દિન સુધી। અને આટલું મોટું ભાગ એમાં સાયન્ટિફિક ઇવેન્ટ્સ હતા, એમાં રેકોર્ડ બ્રેકિંગ 590 પેપર પ્રેઝન્ટ થયા છે 3 દિવસની અંદર, અને ટોટલ 600 લોકોએ ભાગ લીધો છે આમાં। કીનોટ લેક્ચર્સ, જે નવા જે સંશોધનો થયા છે, રિસર્ચ થઈ છે, એના પર લેક્ચરો લેવાયા છે। કેસ ડિસ્કશન થયા છે ઓન્કોલોજી પર, પીડિયાટ્રિક પર, ન્યુરોલોજી પર, ઓર્થોપેડિક્સ પર, વુમન્સ હેલ્થ પર। આમાં ફિઝિયોથેરાપીમાં નવું જે પણ આવ્યું છે એ બધા પર વિષયો પર ખૂબ આ બધા સ્પેશિયાલિટીઓના વિષયો પર ચર્ચા થઈ છે આ 2 દિવસ।